નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંજેલી આદિવાસી સમાજે ભીલ પ્રદેશની માંગને લઈને આવેદનપત્ર આપ્યું છે। ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના નેજા હેઠળ રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સંજેલી ગામે ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના નેજા હેઠળ સંજેલી આદિવાસી સમાજ દ્વારા ભીલ પ્રદેશની માંગ કરવામાં આવી છે। સંજેલી તાલુકો આદિવાસી બાહુલ્ય ધરાવતો તાલુકો છે અને એમાં લગભગ 56 જેટલા ગામો છે। છેલ્લા કેટલાક વર્ષોથી આદિવાસી સમાજ દ્વારા અલગ ભીલ પ્રદેશની માંગ કરવામાં આવી રહી છે અને આ માંગ અંતર્ગત તેઓ અલગ અલગ કાર્યક્રમો કરી રહ્યા છે। આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો અને ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના નેજા હેઠળ અલગ ભીલ પ્રદેશની માંગણીને રાષ્ટ્રપતિને સંબોધી સંજેલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। રોજ આદિવાસી પરિવાર તેમજ મુક્તિ મોરચા આદિવાસી મુક્તિ મોરચા દ્વારા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા સંજેલી ખાતે જે 4 રાજ્યોમાં આદિવાસીઓને વિભાજન કરવામાં આવ્યા છે, જે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ ગુજરાત, આ 4 રાજ્યમાંના જે આદિવાસીઓ છે તેમને એકત્રીકરણ કરી એક વિસ્તાર એટલે ભીલ પ્રદેશ જે અમારા પૂર્વજોની માંગણી હતી તેને પૂરી કરવામાં આવે તેની માટે અમે સંજેલી મામલતદાર ખાતે આજે આવેદનપત્ર આપવા માટે આવેલ છે। જય જવાહર, જય આદિવાસી, જય ભીલ। આપનું નામ? મારું નામ વસિયા ધ્રુવરાજ સુરેશચંદ્ર।